નમસ્તે દોસ્તો, આજે મહુવાના ભવાની માતાના મંદિરે આવ્યા છીએ, દરિયા કિનારે। તો આ વિડીયો બનાવવાનું તો એક જ કારણ છે કે તમે અહીંયા ગંદકી કેટલી હોય એ ખાલી જોવાની છે। આપણે આ પર્યટક સ્થળે અહીંયા ઘણા બધા બહારથી લોકો આવતા હોય વેકેશનમાં, તો હું તમને અહીંનો દરિયો કિનારો છે એ બતાવું કે અહીંયા કેટલી ચોખ્ખાઈ છે અને લોકો પ્લાસ્ટિકનો કેટલો દુરુપયોગ કરી અને ગમે ત્યાં ગમે એવી રીતના ફેંકી દે છે। તો આવો હું તમને બતાવું, હાલો। ભાઈ કોક તો માતાજી નું આખે આખું મંદિર મૂકી ગયું અહીંયા, બોલો કેટલું ટોપ છે। આવું તો બનાવતા ન બને। તો દોસ્તો મેં નક્કી કર્યું કે હું આ જગ્યા ઉપર ફરવા આવ્યો છે તો થોડીક દરિયાની અંદર કચરો છે તો વીણવાની કોશિશ કરું અને એક જગ્યાએ એને રાખી મૂકું તો થોડીક વ્યવસ્થાને ભાગરૂપે સારું દેખાય। જો આ ત્રોફા, જો આ જ્યાં લાગ્યા એના ત્રોફા પીડ્યા છે, પછી આ જો કચરો બધો ડોડા મકાઈ ખાધેલી અને પ્લાસ્ટિક નો તો કોઈ પાર જ નથી। જો આ પ્લાસ્ટિક ની બોટલો, જો આ ત્રોફા, જો આ માતાજીની ચુંદડી છે અને શ્રીફળ છે, એનામાં કેટલી બધી વસ્તુ છે બોલો। જો પ્લાસ્ટિક, શ્રીફળ, પ્લાસ્ટિક, આ દોરા ધાગા બધા આની અંદર છે। જય માતાજી, હવને સુખી રાખે ભાઈ। દોસ્તો અહીંયા દરિયાની અંદર આવીને કેટલી બધી અગરબત્તી ના ખોખા, પ્લાસ્ટિક આવી રીતના લોકો મૂકી જાય તો અહીંયા તો એક ટ્રક ભરાઈને એટલો કચરો છે। તો આપણે મહેનત કરીએ જેટલી થાય એટલી, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહે। દોસ્તો આપણે મહુવાના ભવાની માતાના મંદિરે આવતા હોય અથવા તો બહારથી મહેમાન લોકો પણ અહીંયા આવે તો દોસ્તો આ જગ્યાને એટલી બધી ચોખ્ખી રાખો। શ્રીફળ આપણે પીતા હોય, પાણીની બોટલ પીતા હોય અથવા તો આપણે મકાઈ ખાતા હોય તો જ્યાં ત્યાં આપણે ફેંકી ન દેવી, જેથી કરીને આ જગ્યા એકદમ ચોખ્ખી રહે। તો એક જ જગ્યા ઉપર રાખવું। તો દોસ્તો તમને મારું કામ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો। જય મા ભવાની।